આજે સવારથી અનેડી છે ને કંઈક બોલે છે, વાતો કરે છે, વાતો. ક્યાં છે તીતી? ક્યાં છે? ઈ કેમ ખબર પડે કે રાંદર છે? કોકનો ચાંદલો હોય. હમણાં ગોવણી કરવા જતા હતા. ઓકે, એટલે છત્રી જાય નીચે. અને જેન્ટ્સ હોય કે નહીં હારે, આમાં તો નકરી બાયુના ક્યારના ટોળા આવે. ઓય અનેડી, કોની યાર તું વાત કરશો? જેની ભાષા કોઈ સમજે નહીં તેટલી કે બબડા કરે. હવે એને ભૂલમાં કંઈક બીજી ભાષા આવડી ગઈ છે. એ ભાષા ભાઈ અમારી બાજુ અમને કઈ આવડતી નથી. તમને કંઈક આવડતી હોય તો કહેજો. અલગ ભાષા છે. મમ્મી જોયો ગઈશું હો આજે એવું થયું. હા હા યાર ભૂલાઈ ગયું. ઊંધું મેં પ્રોસેસ કરી હતી. આજે હું સ્નાન કરીને આવ્યો ને પછી પેલા મેં માથું ઓળી લીધું હતું, પછી કપડાં પહેર્યા. બાકી કપડાં પહેરીને પછી માથું ઓળવું એટલે ટી શર્ટમાં વાંધો નહીં, પણ આજ દુખાય. હું લેવું? મને ફોન આવ્યો હતો, મેં ક્રિકેટ રમવા ના પાડી. પછી એમાં થાય છે એવું, ક્રિકેટ મને ગમે બહુ, પણ ક્રિકેટ બોક્સમાં બધા શેરીવાળા જાય ને તો થાય એવું કે વારો ન આવે બેટિંગમાં કોઈ વાત, કેમ કે ઝાઝા જણા જાય, કલાક 2 કલાક 3 કલાક રમવાનું હોય. ભાઈ તો અત્યારે સવારમાં ખમણ અને ચટણી છે, બધા જો જમવા માટે બેસી ગયા. મને છે ને સપના ગઈકાલની સાંજની ફેવરેટ આઈટમ એ સાથે સાથે આવજો મારો જીવ એમાં છે અને ચા દૂધ. અને છે ને અત્યારે ભાઈ સમોસા લેવા છે. અને જો સપના ન્યા બન છે ને ઓલું શું કહેવાય, મુઠિયા ઢોકળા નાખે છે ભાઈ. ગઈકાલ સાંજે ગ્રીન બનવાના હતા ને, ઠંડા ભાઈ સામાન છે ને બધો બહાર કાઢ્યો છે. અને આ બધું ફિલ્ટરના ડટ્ટા ભાઈ ચેન્જ થઈ છે. જો ભાઈ ડટ્ટા આ કંપનીના લીધા છે ભાઈ. બધું એસી સાફ કરે, પણ એસી કરીએ છે ને અત્યારે આમ ઉડ્યું ભાઈ, વાસણ બધા બગાડ્યા. આ કા એટલે આમ ન કરવી કામ. તોય તે ઓલો વાસણ બગાડ્યા બધા. બે અચ્છા નીચેની. ઓકે ભાઈ ગાઈસ છે ને અત્યારે અમે ટાંકા સફાઈ માટે બોલાવ્યા છે. સવારે જે ફિલ્ટરની હાલત જોઈ પછી ઉપર નીચેના ટાંકા સફાઈ માટે માણસો આવી ગયા છે. જસ્ટ ટાંકા ખાલી કરવાના કીધા ત્યાં ઉપરનું. એટલે હો બધી ડોલું. હા વાસણ ધોવા જોઈએ ને, આજ તો ઓછા વાસણમાં ઓલું થાય. અગાઉ કીધું હતું ને વહેલા જમવા માટે ભાઈ આવી જાય કે હા હવે આવી ગયા છે, જમવા બેસી જાવ જલ્દી એમ કીધું હશે. ચાલો રોટલી બને છે ગરમા ગરમ અને શાક જમી લઈએ. મમ્મી ન્યા તપેલું ભરજો તો ન્યા રસોડું સાફ કરવા. ગુડ મોર્નિંગ. એને આઈડિયા જ નહીં હોય કે પપ્પા જો વચ્ચે કામ કરીને વી આવે. ચાલો તે જમવા માટે બેસી જઈએ. અમુક છોકરાને તો ભાઈ આ છે ને જો વ્હાઈટ ટાંકો છે અમારો, અને પાણી ખાલી કરવાનું છે. આ સોલારી થોડુંક નાખવું હોય તો આ ગરમ પાણીથી નાઈ છે તો ચિંતન ખોખર નાઈ છે. ગરમ પાણીથી નાશો? હા અમુકનો ગરમ તો થાય છે. એમને આ ગરમ પાણીથી નાઈ છે. એને ત્યારે ધોયું જ નથી, ઓછું થાય ને ગરમ. ભાઈ સુરતમાં જુઓ ધાબે સોલાર છે. હવે ભાઈ સોલાર વગરના ઘર ગોતવા થોડુંક અઘરું થઈ જાય. જો બધાના ધાબે તમને છે ને સોલાર ફરજિયાત દેખાઈ જાય. ચિંતન ખોખરના ધાબે છે, જો અહીંયા છે. સામે જો ઓલો ફ્લેટ છે ને તો ફ્લેટ ઉપર સોલાર લાગેલા છે. અને જો આ બાજુ તો સોલારનો તો એક માળ આખો હોય ને એવી રીતના છે. જો બધા જ સોલાર. આપણો ઘરનો હા ભાઈ, અમારે મકાનના છેલ્લા ખૂણેથી શરૂ થાય છે તે ઠેઠ મકાનના પહેલા ખૂણા સુધી સોલાર પ્લેટો છે ભાઈ. તો છે ને ટાંકો જો આવી રીતના સફાઈ થયો છે અને છેલ્લું કામ શરૂ છે ભાઈ. જો આ ફાઇનલી બહાર વી એવા થોડુંક એવું કામ કદડો ઝાઝો. ધાબામાં જો ધૂળ ભાઈ. આ ધાબે આપણે ક્યારે આવી? ઉત્તરાયણમાં. હવે ઈ નથી આવતા ખબર, 2 વર્ષથી છેલ્લા અમે ઉત્તરાયણ આવતા નથી ધાબુ સાફ કરતા, પણ 2 વર્ષથી તમે ઉત્તરાયણમાં જોતા હશો કઈક ને કઈક અમે બહાર જ રહી જઈએ એટલે કઈ ભેગું ન થાય. આ લોકો છે ને એનો સામાન ગાડી અલગ જ જાતની લઈને આવે. સુરતમાં હું તમને ગાડી હમણાં બતાવું. एक 2 व्हील में 3 जन बैठ जाते हो, 6 जन बैठ जाते हो और सामान आ जाता है सब. बोलो अभी तो ये गाड़ी લઈને આવે અહીંયા સુધી આવે ને તઈ એક બાર મેં ટાંકા દિખા દેતા હું. જો ટાંકો તમને બતાવી દઉં. આ રીતનો ભાઈ સફાઈ થયો છે ટાંકો આખો અને મસ્ત કરી નાખ્યો. આ છે ને જો મોટર મૂકી છે
અને આ નીચેનો ટાંકો ભાઈ જો આટલો ગંદો છે તો આ બધું પાણી અત્યારે ત્યાં ટોયલેટમાં જાય છે. આ ભાઈઓ ખબર નહીં આરામ કરે છે ક્યાં. આની ભાષા આપણને સમજ ન પડે પણ જો આજે ગાડીમાં 6 જણા આવી જાય ને આ ગાડી છે. આ કેટલી લાંબી આવે ગાડી. બધું પાછો સામાન ભાઈ બધું આવી જાય અહીંયા ને અહીંયા સાઈડ. ના પકડે પોલીસ વાળા આમે તમને નો પકડે ને પૈસા જ ન હોય તો ભાઈ એને શું કમાણી. ઈ રોજના કેટલા ટાકા સાફ કરે છે ખબર છે ઈ કરે પોલીસ વાળા જ ન ખબર હોય ને. શેઠ ને મળે આને શું મળે એવું છે એવું જ હોય ને. તો આ પર્સનલ આપની વેબસાઈટ બનાવો ને વેબસાઈટ ઓર્ડર આएगा પેજ બનાવે વેબસાઈટ ઇન્સ્ટાગ્રામ. આમ જો वेबसाइट बनाओ ना पेज आपको वेबसाइट हैंडल करना आता हो तो मैं स्पॉन्सर ढूंढ दूंगा. नहीं करना ही नहीं ऐसा काम. ऐसा नहीं ઉપરનો करना. ટાંકો સાફ કર્યો ને તો આખો વિડિયો ઉતારીને શેઠને WhatsApp કર્યો. એવું બધું હા કે કામ શરૂ થઈ ગયું છે અને પહેલા આ કેવું ભાઈ બધું કરે મોકલે, છે પછી કેવું બધું અપડેટ મોકલે શેઠને. છે ને સપના લાવે નીચે પવન આવે અહીંયા. અહીંયા પવન આવે છે હાથ. ફ્રેન્ડ્સ તો છે ને બપોરની નીંદર અનેરીએ કરી લીધી છે અને જાગી ગઈ છે. અને જો એ કરે મારા વાળનો એને ડુંબો લેવો સમજો. એવું કોણ શીખવાડે તને? કોણ શીખવાડે? તે હું ખાધું? હું ખાશો બટા? હું ટાટા વહી ગયો તો. મને ખબર છે કે તો મને ખબર છે. એક જણાને કોમેન્ટ આવી હતી કે અનેરી અત્યારે બોલતા શીખે છે ને તો એ સાંભળવાની બહુ મજા આવે. એ કે હા કે કન્ટિન્યુ વાત કરતી હોય ને તે. સવારની કન્ટિન્યુ વાત કરે. જો હું સવારની બોલું છું. કે તો હું જવાની ક્યાં ગયા બધા? બાની ક્યાં ગયા બેટા? ટાટા ગયા. હેતાંશભાઈ ક્યાં છે તો? શું ભાઈ એવું? ક્યાં છે હેતાંશભાઈ? જવાબ દે. ભાઈ કેમ ગયો? ભાઈ એમાં હાથમાં બિસ્કિટ છે ને એટલે નકર તમને ઇન્સ્ટન્ટ જવાબ જવાબ જ આવે. આજ સવારથી વાતો કરે છે મારી બેટા. કેવું લાવ્યા? એતા શામલી મગાવી હતી દર વખતે પાટલી લેવા જતી મગાવે પણ હું ભૂલી જતી હતી આજ લાવી હતી એને કઈ માગી નહીં મેં આપી ને હવે દે છે અને તમે ક્યાં જાવ છો? ચાંદલા તમે ને પપ્પા? ઓકે. મામા દીકરાને ચાંદલા ઉત્સવ મોડે હા હા સરખાવાળા બધા વિડીયો જોવે છે. અચ્છા યાદી આપજો ત્યાં. ચાલો ત્યાં હેતાંશને આપી દઉં. મમ્મા મારે પડી તારા ભાઈનું છે. તાર તે મગાવ્યું તું નાસ્તો? તે મગાવ્યું હોય બા પાસે? ઓલી ખાઈ છે તે બાર દૂધ લેવા જાય તે હું કેતો? કાગળવાળી ઓલી આ લાંબી હળી જેવી આવે ગરદણી થઈ ને, ગયા હા ઈ ઈ ખાઈ. આ ગરદણી થઈ ગઈ એને તારે શું કરવું છે? એક કાઢ દઉં બધું ન ઓલું બધા તાર જાવું જ ક્યાં? એને એમ છે તમે ઉપર ગયા ને એટલે ઈ દાદર ચડવા એને એમ કે હું ઉપર ગયો પણ હું ઉપર આટો મારીને પાણી આવી ગયું ને. હા એ ખાઈ. તો ભરાનો નીચેનો હા જો આને રી ડુંબો લઈને બેહી ગઈ ન્યા. એનો વાળ કેટલા ગમે આમ તો. રાત્રે હોવે ને ત્યારે બસ ઈ એકવાર ડોલનો ડુંબો પતે ને એનો બેબી ડોલ છે એનો ડુંબો પતે પછી મારા વાળનો વારો આવે પછી હોવી. હા પણ કેમ પણ હુઈ જાય ને તરત. હા સરસ થઈ જાય. ક્યાં જવું છે? ક્યાં જવું? હાલ લકાવું. એ તિબડીક 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 કરતો. ગાઈસ અનેરીનો અવાજ અત્યારે હું રેકોર્ડ કરવા જઈ રહ્યો છું. એ કાંઈ પણ વસ્તુ બોલશે ને તો તમને અવાજ સંભળાશે ને પ્રોપર જે અનેરી હું બોલવા માંગે છે એની સંભળાશે. તમે એની સાથે હવે વાત કરો. માસી હું કહેતી હતી હું કહેતી હતી શિવભાઈ મારતો તો એમ તે હું કીધું પછી તે હું કીધું મમ્મી ક્યાં ગઈ હતી મમ્મી ખાઈ લીધું તે ભાઈ તો આવી રીતના અનેરી વાત કરે એના અવાજ આખો દિવસ આવી રીતના મસ્ત મીઠું મીઠું બોલ્યા કરતી હોય એની સામે પાછું તમારે વાત કર્યા કરવાની. જો હવે પાછું આવું છે મામા હું છે શિરાની લેતો આવ્યો તને જોઈને. કેરી ખાવીશ બેટા? બહુ રોવાનું ન હોય. શું ખાવું છે? એ છોકરી પાણી જો મોઢું ક્યાં જો. મોઢું નહીં પાણી જો ક્યાં જાય હે? માઈક પાસે હા
ગાઈસ તો છે ને ફાઇનલી હું એક આ મેં માઇક લીધું ને તેનું ટેસ્ટિંગ કરવા માટે હું નીચે વહી જાઉં છું. બીજું માઇક હેતાંશ પાસે છે તો હેતાંશ ઉપર છે. કેમ છો? ખબર નહીં. ઈ કે ખબર નહીં ભાઈ. અમારું ટેસ્ટિંગ શરૂ હતું અને ત્યાં છે ને મને મળી ગયા ભાઈ એની સીઝન આવી કેરીની તો એકાદ દોહો થઈ જાય. વૈશાખ મોરે આંબે અને કંઠ લાવે કેરીયું નારી ઘોળે નર નિસોવે સુગંધ ફોરવે શેરીયું આઈ સુગંધ ફોરે શેરીયું. વાહ ભાઈ વાહ. જો ગાડી ઉપર બેઠા બેઠા તમે ક્યાં બહાર જાવ છો? ચાકડા અચ્છા એવું છે. આજે ભાઈ સન્ડે છે. પોરા વાળાનો દુહો છે પાદરનો. પાહે બેઠી પીરસતી અને ખંતતી ખવરાવતી પોરહા તારું પાદર ગોજારું યાદ સારણ આવતી મને યાદ સારણ આવતી. વાહ વાહ સરસ મસ્ત દોહો કર્યો. હવે આગળ માઇક ટેસ્ટિંગ ભાઈ અહીંયા છે અને હું બહુ આગો જઈને ન્યા બ્લોગ ઉતારીશ. બેન અવાજ ચેક થાય છે કે નહીં એ ચેક કરીશ. ડુંભો એટલો ગમે ને ખાલી હેર હોવા જોઈએ તને. અચ્છા હા બીજું એવું થયું માઇકનું ટેસ્ટિંગ અમે ના કર્યું કેમ કે અમારા ઘરે છે ને ત્યાં રોંઢાનો નાસ્તો બની ગયો છે. પૌવા બટેકા તો પૌવા બટેકા કાંદા પૌવા તો કાલે ખાધા હતા મરચી. હા મેન ઈ જ તે તીખા બનાવ્યા છે નવી તને તીખું લાગે છે બદલા. હા, મને તો નહીં લાગે મોડું હોય છે જોતા જ લાગે છે. મરચી કટકી અંદર નથી દેખાતી પણ જોઈએ છીએ. ઓલી પેસ્ટ નાખી છે ને પેસ્ટ કેટલું અસર કરી જાય ને ઈ તો જમી લઈએ પછી સાંજે મસ્ત મેનુ છે. ચાલો તો અત્યારે છે ને ભાભી જાય છે એના બેનપણીના શ્રીમતમાં તો ત્યાં મોજ કરવાની છે. હેતાંશ પણ સાથે જાય છે. પિઝા ખાવાનો છે ઢોસા ખાવાનો છે. કેમ તાર નથી ખાવું? અહીંયા ત્યાં નથી ખાતા હો પૌવા બટેકા. ચાલશે અને એની સાથે ન થાય તો સારું. ભાભી આવજો. તમારા કાનમાં જે ઓલું છે ને બકલ એ એમના ટ્રેન્ડિંગમાં છે. એટલે નહીં માથામાં સોરી હું તમને બતાવું માથામાં જે બકલ છે મેં ચોથી વખત જોયું. એટલે આની વાત સાંભળી આ બકલની ઘણા સમયથી લીધું છે પણ તમે તો વહેલા લઈ આવ્યો. જો આ બતાવું આ પારેવડું છે આવી રીતના મોર આવે ને અનેક વસ્તુ આવે એવા પક્ષીઓનું આવે. હા અલગ અલગ અનેરી વેલણ લઈ લીધું છે. પછી તારે આ જ લેવાનું છે. બા આવી ગયા બાજુ. આવો હું લે અનેરીના મમ્મી નહીં લેવા દો. એના પપ્પા છે ને અનેરી. સ્કૂલમાં વેકેશન કરવાનું હતું તો છેલ્લો ડાન્સ હતો ને હા તો ઈ ડાન્સ હતો મમ્મીના હાથમાં વેલણ છે. હા એ મમ્મીના હાથમાં વેલણ વાળું ગીત કીધું હતું એટલે મેં કીધું હતું બધા ચેતી જાજો હોય કે હા. મમ્મીના હાથમાં વેકેશન છે ને તે પછી ચેતી જાશો ચૌદશી આવો વે મોડા થશે. બા જય સ્વામિનારાયણ. આવો આવો શું ખાવું છે અત્યારે સાંજે? બધું હાલ છે. વાહ અત્યારે પપ્પા ને મમ્મી બહાર ગયા છે ને ભાઈ ભાભી બહાર જાય છે. હા જો ભાભી છે ને ભાઈ ને ઉપર લગાવે છે તો લાગી ગયા ભાઈ ઉપર. જો ભાભીના ભાઈ માથા ઉપર. ભાભીના ભાઈ નહીં તો મારા ભાઈ. હા મારા ભાઈ. ભાભીના હા માથા ઉપર મારા ભાઈ. હા ભાભીના માથા ઉપર મારા ભાઈ. ભાભીના ભાઈ કરે છે. આજે ભાઈ ખબર નહીં મગજ ક્યાં હાલે છે. બ્લોગ હું શૂટ કરું છું. ઠીક ઓકે છે હોય જમી લઈએ અને જમ્યા પછી મળશું. જમવાની તો હજી બહુ વાર છે કેમ કે અમે જે હજી ખાઈ લીધા ને એના તો હજી વાસણ ઉટકાઈ છે. પછી તો રસોઈ બનવામાં હજી ઘણી વાર લાગશે. 7 વાગી ગયા છે. બાના ખોળામાં અનેરી બેસી ગઈ વેલણ લઈને દીવાબત્તી કરવા માટે. જો કે અનેરી રોજ દીવાબત્તી સમય અહીંયા બેસી જ જાય. એને બહુ ગમે દીવાબત્તી સમયે બેસવું. ગવાય તો ખરું ને. બોલ તું બોલ બટા બોલ હો. હા કેમ જમવું નથી? લાડવા ખાધા ક્યારે ખાધા? 3-4 વાગે ઉઠી એટલે ક્યાંથી કાઢ્યા? ક્યાંથી? દુકાનેથી લઈ આવ્યા હોય ને અચ્છા બા લેતા આવ્યા. એને ભાવે છે તે લેતા આવી. ગાંઠિયા લેવા ગયા તા હા એ હારે લેતા આવ્યા. ઓકે ઓકે. હું કહું લાડવા બપોરે બનાવવાનો હતા ને દાદાએ ક્યાં લાડવા ખાધા? પણ દાદા ફાફડા છે ગાંઠિયા છે લાડવા એને બધું અંતરમાં વાલું. ના. અમારે કેવું બનતું હોય પ્રતાપે નાસ્તા કરાવ્યા દેશમાં. દેહમાં જીતી ગયા ને ઈ? જીતી ગયો. સરસ. જિલ્લામાં નથી જીત્યા પણ જે આયા તાલુકામાં જીત્યો. તે સારું થયું. હવે હા ઘણું જો હવે અમારું આપણા ગામમાં તો એની જીત આવી
બસ હા બસ આપણા ગામમાં ઘણા કામ સારા આપણે થાય. ગયા વસૂલ હા તો અરે વાત દાદા એને મત આપવા માટે ગયા હતા. હવે આપણો દાખલો પ્રમાણ થયો. હા એમાં એવું છે ઈ ને મારા તડકા પપ્પા લો ખાઈ ને જઈએ. કાકા ને એક્ઝેક્ટ અમે હા સાથે ભણતા એ લોકો અને અમારા બાજુનું જ ઘર એનું થાય એટલે અમારે સંબંધ થોડા ઘાટા એવું છે. ભાઈ અચાનક આયોજન થઈ ગયું આમ તો અમારે જવાનું નહોતું પણ એક ખાસ મિત્ર જેની સાથે બ્લોગ ખાસ વાયરલ થયેલો એ આવે છે ભમરડો મૂવીનું ટ્રેલર છે તો ત્યાં જોવા માટે જઈએ છીએ તો ફટાફટ અમે ઉતાવળ રાખી સાબુદાણા વડા બનાવવાના હતા એ પ્રોગ્રામમાં બંધ રાખ્યો ભાખરી નહીં ખાવું હતું એ બા દાદાએ જમી લીધું અમે તો ખાઈ લીધા હતા પોવા બટેકા એટલે અમે તો ખાધું નહીં અને બાપ દાદાએ જમી લીધું જો બા વાસણ ધોઈ નાખે છે સપના ફટાફટ પોતા મારી દે તો બધા ધોઈ નાખ્યા સરસ તો ચાલો હવે નીકળીએ મૂવી જોવા માટે એટલે મૂવી તો નહીં પણ ટ્રેલર લોન્ચ થાય છે ટ્રેલર માં મેન તો મીટઅપ થાય છે બધા મળે છે એ જ મેન આશીર્વાદ ચૂકાયેલા છે અમારા ટચ કરો યા ભાઈ કાઉન્ટ સાથે કરો 1 અમે ધૂળ નડે પારમશું માટીમાં મન ભરમશું અને સ્ટેજ ઉપર અત્યારે છે ને ગ્રુપ ફોટો શરૂ છે બધા ફોટો પડાવે છે જો ફટાફટ ફોટો પડાવીએ અને પછી બધાને મળીએ ગાઈસ તો મેન જે આ ફ્રેન્ડ ભાઈ તાર તમારા સાથે જે વિડિયો ઉતાર્યો ને બધાને બહુ ગમ્યો હા બહુ મસ્ત બન્યો બહુ વાયરલ થયો બધાએ બહુ તારીફ કરી કે તમે ચિંતનભાઈ યારે મળ્યા અને બધું બ્લોગમાં આવ્યા જો એટલે મજા આવી ગઈ. ત્યાર પછી આપણે બીજી મુલાકાત બરાબર ને હા અને રી ક્યાં ગઈ હોય માસી આવી કેમ હું છે એને આદત પડી ગઈ છે બ્લોગર ની જેમ કરવાની રિએક્શન આપવાની એમ શું થયું કોણ આવ્યું છે વાસી ડુંગો લેવો તો એટલે તે જ શીખવાડ્યું તે મેં નહીં કે તું કોણ લીધો તો એને ભાઈ સિયા છે ને અનેરી માટે મસ્ત ઢંગલી લઈને આવી છે નવી ઈ જ લઈને આના બતાય માટે જો. લાય મને બતાય પપ્પાને જ બતાય બતાય મને બતાય અરે વાહ વાહ જો આ કોણ છે આ કોની છે જ્યાં હોય ન્યા એમ જો આમે જો ઢીંગલી કેટલી બધી છે એની પણ આ મસ્ત છે ખાનું કરી દીધું ક્યાં ગઈ હતી લાવી ડાકોર થી લાવી લે બહુ ડાકોર સરસ થી લેવી તું કેમ કે ક્યાંક ગયા હોય તો જ આવે ને કોનાર ગઈ હતી મામારે તાર મામા હારા બધે ફેરવે તને હા ઓકે ઓકે તો ઢીંગલી લેવડાય મામા પાસે પપ્પા અરે ઓકે મામાલો દેદી હોય જોયું ઈ કોનું છે આ માલો દેદી હોય ઈ આ મારું હોય કહી દે આમ જો આના હું આલા કરાવી દઉં આ મારું હોય હું આલા કરાવી દઉં કોનું છે ટેડી આમ જો માસી કેવું કરે છે કરતો તું કરતો આ મારું હોય અનેરી અનેરી ક્યાં ગઈ પાછી વહી ગઈ. કેવી તો દોડીને એ બેહી જાહે અંદર ને દરવાજો બંધ કરી દે કેવો જોજો કેવું એને કાંઈ આવીને ખાનું યાદ આવી જ જાય કે મારે ત્યાં આમાં જ બેસવાનું છે. બેસવાનું છે. ઢીંગલી આપી ને પેલા ખાના મૂકવા ગઈ એવું કઈ ગાઈસ તો હવે છે ને સીધા જઈએ છે કાકાના ઘરે કેમ પેલા કે કેવું થતું ખબર તમને? લાઈટ શરૂ હોય આવતા હોય ને તો લાઈટ ચાલુ હોય હવે તો લાઈટ પડદા બંધ રાખે કેમ કે એસી આવી ગયું એટલે બહારથી ખબર જ ન પડે ફૂલ અંધારું હોય દાદરમાં ને અહીંયા અને અંદર બધા વાતો ચીતું કરતા હોય ચાલો એને મળીએ જય યોગેશ્વર જય યોગેશ્વર જય યોગેશ્વર કોંગ્રેચ્યુલેશન નવી ગાડી માટે કેમ કાકા અલે ક્યારે બેહાડો નહીં ત્યાં સુધી આ લીધું ક્યારેક એક રાઉન્ડ મરાવો અમે મૂવી જોવા ભમરડો
ગુજરાતી મૂવી આવે છે રાઉન્ડ ને ના ના ક્યારેક બેસવું છે નવી ગાડી મોંઘી ગાડીમાં બહારથી જોઈ છે ક્યારેક બેસશું તો અત્યારે છે ને ફાઇનલી ઘરે પહોંચી ગયા અને હું ઈ નો અડાય મૂકી દે નાખી દે નીચે અને બોલપેન પે મોઢમ નાખવી જો આવી રીતના ટાઈમ પાસ કરવા જોઈએ ગમે રીતના સપના જે બાકીનું કામ હતું ને બાકી પ્લેટફોર્મ સફાઈ એ બધું જો લાગી ગઈ છે કામે કરવું પડે આ કરીને હોવું પડે કરીને હોવું પડે ભાઈ કેમ કે અચાનક અમારે અર્જન્ટમાં જ નીકળવાનું થઈ ગયું તો એવું છે તો ગયા મસ્ત મજા આવી ગઈ મૂવી સારું છે બાળકોના માટે છે એટલે બાળકોને લઈને ખાસ જવા જેવું છે બાળકો જેને જોવું હોય ભાઈ ભમરડો આ તે ગેમ હતી એમાં કોમ્પિટિશન થતી એ તો બધું મને પછી અત્યારે મૂવીના ટેલરમાં જ ખબર પડી કે ભમરડામાં કોમ્પિટિશન થાય ઓલી લખોટીની કોમ્પિટિશન તો મને ખબર છે ત્યાં સુધી થતી કે લખોટી જીતવાની મારા પપ્પાએ જ તે કાંઈક એકાદ ડબ્બુ લખોટી જીતી હતી એટલે એ બધું યાદ છે ભમરડામાં કોમ્પિટિશન થતી એ નહોતી ખબર પણ એ બધી જૂની વસ્તુ છે બાળકોને મજા આવે મૂવી હું ભાઈ ગાડી બંધ પડી ગઈ ને 50 કિલોમીટર સુધી અમે એને ટોઈંગ કરીને લાવ્યા એ બધું તો હેરાન થવા વાળી અમારા માટે વાત છે પણ તમારા માટે તો એમાં એન્ટરટેનમેન્ટ છે મજા આવે એવો વ્લોગ છે ધૂળેટીનો વ્લોગ છે આ અને મિત્રો સાથેનો વ્લોગ છે અત્યારે જે તમને બાજુમાં સજેસ્ટ કરું છું બાજુમાં જે દેખાય છે એ તમારે ફક્ત એટલું કરવાનું છે ક્લિક કરવાનું છે વ્લોગ પ્લે થશે અને આ વ્લોગ કરતા એ વ્લોગ જોવાની તમને બહુ મજા આવશે એની મારી ગેરંટી છે આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય વિશ્વ